અમદાવાદના ધોલેરાના વણી તળાવ ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। ભોગાવો નદીમાં પાણીનો પ્રવાહ સતત વહી રહ્યો છે। વણી તળાવ ગામ ટાપુમાં ફેરવાઈ ગયું છે। સંપર્ક તૂટ્યો। આનંદપુર બુરાનપુર એપ્રોચ રોડ પાણીમાં ગરકાવ થઈ ગયું છે, તો ભોગાવો નદીનું પાણી રોડ પર ફરી વળતા તમામ રોડ રસ્તાઓ બંધ થઈ ગયા છે। અમદાવાદ ગ્રામ્ય પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી સ્થળ પર પોલીસ અને અધિકારીઓ જવાનો તૈનાત છે। જિલ્લા પ્રશાસન અને એનડીઆરએફે રેસ્ક્યુ હાથ ધર્યું। ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। સમગ્ર પરિસ્થિતિ પર પોલીસ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। જોખમને લઈને પાણીમાંથી પસાર ન થવા પોલીસ દ્વારા સ્થાનિકોને અપીલ કરવામાં આવી। બંધ કરાયેલા માર્ગોનો ઉપયોગ ન કરવા માટે સૂચના આપવામાં આવી છે। માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવાની અપીલ। પોલીસ અને જિલ્લા પ્રશાસનની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે। અને આ જ મામલે આપણી સાથે સંવાદદાતા ધર્મેન્દ્ર ફોન લાઈનથી જોડાઈ ગયા છે। ધર્મેન્દ્ર, મુશળધાર વરસાદ અને વરસાદના પગલે આનંદપુર બુરાનપુર જે રોડ રસ્તા છે તે બંધ થઈ ગયા છે। ભોગાવો નદીનું પાણી રોડ પર ફરી વળ્યું છે। હાલ કેવી પરિસ્થિતિ? અમદાવાદ ગ્રામ્યમાં જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે ધોલેરા તાલુકાના વણી તળાવ ગામમાં ઉપરવાસના પડેલા ભારે વરસાદના કારણે જે ભોગાવો નદી છે તેના પાણીનું પ્રવાહ સતત વધી રહ્યો છે, જેના કારણે ગામનો સંપર્ક આસપાસના વિસ્તારો સાથે કપાયો હતો અને ગામમાં ટાપુ જેવી સ્થિતિ હાલ સર્જાઈ છે। પરિસ્થિતિની ગંભીરતાને લઈને અમદાવાદ ગ્રામ્ય પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી છે। સાથે જિલ્લા પ્રશાસન અને એનડીઆરએફની ટીમ સાથે સતત સંકલન કરીને ગામમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે રેસ્ક્યુ હાથ ધરવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત આનંદપુર અને બુરાનપુર તરફ જતા એપ્રોચ રોડ પર પણ ભોગા નદીના પાણી ફરી વળ્યા હોવાથી આ રસ્તો બંધ કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવી રહ્યો છે। સાથે તંત્રની નમ્ર અપીલ છે, જ્યાં જ્યાં પણ પાણી ભરાય છે તે રસ્તેથી નહીં નીકળવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી રહી છે। જી ધર્મેન્દ્ર, બાવડાના હાલ કયા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદના કારણે પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે અને કયા એવા વિસ્તારો છે કે જ્યાંથી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે? જી ચોક્કસપણે જણાવ્યું કે બાવરામાં હાલ જે ભોગાવો નદીના પાસે આવેલા મીઠાપુર ગામ છે, ખાસ કરીને કોઠા તલાવડી ગામ છે, જ્યાં હાલ ટ્રેક્ટર પણ નથી જઈ શકતું। કાળી ગજી ગામ છે, ઘણા ગામો છે જ્યાં હાલ પણ ત્યાં પાણી ઓછા નથી અને ભોગાવો નદીની બાજુમાં જ આવેલા ગામો છે જેના કારણે ત્યાં પણ પાણી હાલ વધી રહ્યું છે। જી, તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર। તો મુશળધાર વરસાદ અને વરસાદના પગલે અનેક રોડ રસ્તાઓ પર પાણી ભરાયા છે। ભોગાવો નદીનું પાણી રોડ પર ફરી વળતા માર્ગ બંધ થઈ ગયું છે। તો ધોલેરાના વણી તળાવ ગામમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ભોગાવો નદીમાં પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે। નદીનું પાણી રોડ પર આવી જતા રોડ બંધ થઈ ગયું છે। અનેક ગામો છે તે સંપર્ક વિહોણા બની ગયા છે। વણી તળાવ ગામ ભારે વરસાદના પગલે ટાપુમાં ફેરવાઈ ગયું છે। વણી તળાવ ગામ જાણે કે કોઈ ટાપુ હોય તેવું લાગી રહ્યું છે। આનંદપુર બુરાનપુર એપ્રોચ રોડ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। વરસાદે તારાજી સર્જી છે। ગામ સંપર્ક વિહોણા બની ગયા છે અને આ તમામ લોકોનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે। આ ગામના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। તો ધોલેરાના વણી તળાવ ગામમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। સ્થળ પર પોલીસ અધિકારીઓ તૈનાત છે અને તમામ જે લોકો ફસાઈ ગયા છે તેમનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે। એક સ્થળેથી બીજા સ્થળે તમામ લોકોને ખસેડવામાં આવી રહ્યા છે। આ દરમિયાન તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે કામ વગર ઘરની બહાર ન નીકળવું અને ફસાયેલા જે તમામ લોકો છે તેમણે સલામત સ્થળે રહેવું તેવી અપીલ કરવામાં આવી રહી છે। તો ભોગાવો નદીનું પાણી રોડ પર ફરી વળતા રસ્તા બંધ થઈ ગયા છે। મુશળધાર વરસાદ, અવિરત વરસાદ અને વરસાદના પગલે ભોગાવો નદીનું પાણી રોડ રસ્તાઓ પર વહી ગયું છે। ભોગાવો નદીમાં નવા નીરની આવક થઈ છે। પાણીનો ધસમસતો પ્રવાહ સતત વધી રહ્યો છે અને તેના કારણે લોકોનું સ્થળાંતર કરવાનો વારો આવ્યો છે। વણી તળાવ ગામ ટાપુમાં ફેરવાઈ ગયું છે। વણી તળાવ ગામમાં મુશળધાર વરસાદના પગલે આસપાસ પાણી ભરાઈ ગયા છે અને તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। ગામના લોકોને એક સ્થળેથી બીજા સ્થળે ખસેડવાનો વારો આવ્યો છે। તો ભોગાવો નદીનું જળસ્તર વધતા આ તમામ લોકોને એક સ્થળેથી બીજા સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। નદીનું પાણી રોડ રસ્તાઓ સુધી વહીને આવી ગયું છે। અનેક જે રોડ રસ્તા છે તે બંધ થઈ ગયા છે। મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદનું આગમન થયું છે અને અવિરત વરસાદના પગલે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। વણી તળાવ ગામના દ્રશ્યો કે આ ગામ જાણે કે એક ટાપુ હોય તેવું
તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. વરસાદના પગલે વણીતળાવ ગામ ટાપુમાં ફેરવાઈ ગયું.